મિત્રો, ગુજરાતમાં શિક્ષકોની 9400થી વધુ જગ્યાઓ છે. આવો મિત્રો, હું નથી કહેતો, પણ જે ઓફિશિયલ આરટીઆઈમાં જવાબ મળ્યો છે, આ આરટીઆઈની વિગતોમાં એવું દર્શાવેલું છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે કુલ જગ્યાઓ છે, જગ્યાઓ જોવાના છીએ અને સાથે સાથે જે આરટીઆઈ થયેલી છે, આ આરટીઆઈ વિશે પણ જોવાના છીએ. મિત્રો, અહીંયા તમે આરટીઆઈમાં માહિતી છે, આ માહિતી તમે જોઈ શકો છો કે અરજદારને માહિતી આપવા અને અથવા તેનો અસ્વીકાર કરવા બાબત, એટલે કે અરજદારે માહિતી માગેલી હતી, તેનો જવાબ આવ્યો છે. અહીંયા તારીખ તમે જોઈ શકો છો, એટલે કે આ લેટેસ્ટ માહિતી છે. જે માગેલી માહિતી હતી તેમાં જે મુદ્દા નંબર 1 હતો, એમાં જે જવાબ આવ્યો છે કે આપના દ્વારા માગવામાં આવેલ માહિતી અસ્પષ્ટ હોય આપવાની થતી નથી, એટલે કે અહીંયા કોઈ માહિતી જ આપી નથી. મુદ્દા નંબર 2માં ખાલી જગ્યાઓની માહિતી માગેલી હતી, એનો જવાબ મળ્યો છે. તમે જોઈ શકો છો ધોરણ 1થી 5માં જે ખાલી જગ્યા છે એ 5786. ધોરણ 6થી 8માં ખાલી જગ્યા, એમાં જે ગણિત વિજ્ઞાન વિષય છે, આની અંદર 2274, જ્યારે ભાષામાં 131 વધ છે અને સામાજિક વિજ્ઞાનમાં 1302 જગ્યાઓ છે. અને આ જવાબ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરમાંથી મળ્યો છે. ભરતીની હાલ મિત્રો કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી, પણ જેવી થશે ત્યારે તમને આ ચેનલ પરથી માહિતી મળશે. ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો, વિડીયોને શેર કરી દો. નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.